अस्सलामुअलैकुम। इकड़ा गुजराती हाईस्कूल धोरण 11 आंकड़ाशास्त्र एमां आपणे पार्ट 1 नी अंदर आंकड़ाशास्त्रनो उद्भव अने विकास विषे माहिती मेळवी हती। ओके, अने माहिती शुं छे एना विषे आपणे ख्याल मेळवता हता। आपणे जोईए आ विडियोनी अंदर। ओके, माहितीनुं वर्गीकरण बे प्रकारे थाय छे, संख्यात्मक माहिती अने गुणात्मक माहिती। संख्यात्मक माहितीने प्राथमिक अने पाछुं गुण। प्राथमिकमां प्रत्यक्ष तपास, परोक्ष तपास अने प्रश्नावलीनी रीत। प्राथमिक तपास कई कई माहिती मेळवी शकाय, प्राथमिक माहिती कई कई रीते मेळवी शकाय, प्रत्यक्ष तपास करीने, परोक्ष तपास करीने अने प्रश्नावली द्वारा। अने गौण माहितीना प्राप्तिस्थानो आपणे आप्या हशे। गुणात्मक माहिती तो गुणधर्मो द्वारा व्यक्त थती माहिती जेने संख्यामां दर्शावी शकातुं नथी। जेमां तमने एक्जाम्पल आपेलुं छे, वैवाहिक दरज्जो, प्रामाणिकता, डर, निडरता, जाति। ओके, जेने આપણે ગુણો વડે દર્શાવીએ છીએ, સંખ્યા વડે દર્શાવી શકતા નથી, એ આપણી ગુણાત્મક માહિતી બનશે। અને જેને સંખ્યા વડે દર્શાવીએ છીએ તે આપણા માટે સંખ્યાત્મક માહિતી। ફાઇન, આપણે સ્ટાર્ટ કરીએ સંખ્યાત્મક માહિતી। તો સંખ્યાત્મક માહિતી શું દર્શાવે છે જોઈ લેવું। સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે, જેમ કે માસિક આવક, વજન, ઊંચાઈ, લોહીનું દબાણ, ઉંમર વગેરે ચલ લક્ષણ પરથી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે। ઓકે, ખબર છે કે આપણે જેને સંખ્યામાં દર્શાવી શકીએ તે આપણી માટે કઈ બને? સંખ્યાત્મક માહિતી। પરંતુ આંકડાશાસ્ત્રની ભાષામાં તમારે જરાક વ્યવસ્થિત લખવું પડે, તો એક્ઝામમાં તમને પૂછાય તો એવું તમે ડાયરેક્ટ નહીં લખી શકો કે જે સંખ્યામાં દર્શાવી શકાય તે સંખ્યાત્મક માહિતી। એને જરાક વ્યવસ્થિત શબ્દોમાં ઢાળી દેવાનું, એને આંકડાશાસ્ત્રીય ભાષામાં લખવાનું। તો સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે। ઓકે, ફાઇન। એમાં તમને પોઈન્ટ આપ્યું છે, સંખ્યાત્મક માહિતીના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। ફાઇન, આગળ પ્રાથમિક માહિતી આપણે જોઈએ કે પ્રાથમિક માહિતી કોને કહીએ છીએ। તો પ્રાથમિક માહિતી એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે। જેમ કે NSSO દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી જે માહિતી મેળવે છે તેને પ્રાથમિક માહિતી કહે છે। બરાબર, પ્રાથમિક માહિતી એટલે શું કે જે માહિતી આપણે કોઈ સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાના મદદથી પોતાની જાતે કોઈ શોધ કરે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત જે માહિતી મેળવશે એ શું બનશે? આપણા માટે પ્રાથમિક માહિતી બનશે। ઓકે, તમને ઉદાહરણ આપ્યું છે કે દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી। ઓકે, પ્રાથમિક માહિતી મેળવવા માટેની મુખ્યત્વે 3 રીતો છે। એક છે પ્રત્યક્ષ તપાસ, બીજું છે પરોક્ષ તપાસ અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત। એમાં આપણે પહેલું જોઈએ પ્રત્યક્ષ તપાસ। સંશોધક જાતે અથવા તેની નિમણૂક કરેલ વ્યક્તિ પોતે તપાસ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ માહિતી મેળવે છે। પ્રત્યક્ષ એટલે શું કે જે વ્યક્તિ શોધ કરી રહ્યો છે એ પોતે અથવા તો એના દ્વારા જે વ્યક્તિને કામ સોંપાશે એ વ્યક્તિ જઈને જે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવશે, એ ત્યાં જઈને જે તે માહિતી રૂબરૂ રીતે મેળવશે એ બનશે પ્રત્યક્ષ તપાસ। હવે પરોક્ષ તપાસ શું છે? તો સંશોધક અથવા તેના નિમણૂક કરેલ વ્યક્તિના બદલે કોઈ સાક્ષી કે ત્રાહિત વ્યક્તિની મદદ લઈને જે માહિતી મળે તેને પરોક્ષ તપાસ કહે છે। હવે આ બેમાં તમને એક ઉદાહરણ આપું। પ્રત્યક્ષ તપાસની અંદર મને મોસીના મેમ કહે કે ઓકે, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બે શું છે? તો મને પ્રિન્સિપલ કેમ કે જઈને જોઈ આવો કે 12મા ધોરણની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે, તો મેં 12મા ધોરણમાં જાઉં અને માહિતી મેળવીને આવું, તો એ મારા માટે બનશે પ્રત્યક્ષ તપાસ। ઓકે, અને પરોક્ષ શું? મેં બેસી રહ્યું અને કોઈ બીજાને સોંપી દઉં ત્રીજા વ્યક્તિને,
અથવા કોઈ વિદ્યાર્થીને સોંપી દઉં અથવા તો પ્યુનને જ સોંપી દઉં અને કહું કે જઈને તમે જોઈ આવો કે 12મામાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો એ બનશે પરોક્ષ તપાસ. ઓકે. પ્રશ્નાવલીની રીત: અભ્યાસના હેતુને અનુરૂપ અમુક પ્રશ્નોની યાદી બનાવી પ્રશ્નોની સામે જવાબની જગ્યા રાખી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે તો તે માહિતીની પ્રશ્નાવલીની રીત કયા? તો સિમ્પલ છે, જેમ કે તમારા ક્વેશ્ચન પેપર. ઓકે. જેમ કે તમારું વિકલ્પ. ઓકે. તો એની અંદર તમે ડાયરેક્ટ જવાબ લખો છો તો પેપર બનાવવામાં આવે. એમાં આટલું લાંબુ ખાલી પેપર અલગ ને સપ્લિમેન્ટરી અલગ એવું નહીં હોય. પેપરની અંદર જ જવાબ માટેની જગ્યા છોડવામાં આવે. જેમ કે તમે જોતા હશો કે નાના છોકરાઓના પેપરો. ઓકે. પેપરની અંદર જ લખવાનું હોય તો એ પ્રશ્નાવલીની રીત કહેવાય. ઓકે. પ્રશ્નાવલી મેળવવાના 2 પ્રકાર છે, આંગળક દ્વારા અને ટપાલ દ્વારા. આંગળક દ્વારા પણ મેળવી શકીએ અને ટપાલ દ્વારા પણ આપણે મેળવી શકીએ છીએ. હવે જો ગૌણ માહિતી, તો ગૌણ માહિતીની અંદર પ્રાથમિક માહિતી હતી. પ્રાથમિક માહિતીના પાછા 3 રીતે કરવામાં આવે: પ્રત્યક્ષ તપાસ દ્વારા, પરોક્ષ તપાસ દ્વારા અને પ્રશ્નાવલીની રીત દ્વારા. હવે ગૌણ માહિતી શું છે? તો સંશોધક કે અધિકૃત સંસ્થા જ્યારે બીજી કોઈ સંસ્થા એકઠી કરેલ માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી એટલે કે આપણે પોતે શોધીએ અથવા તો કોઈના વતી આપણે પહેલીવાર એનું નોલેજ મેળવીએ. અને ગૌણ માહિતી એટલે શું? કે કોઈ બીજાએ ઉપયોગ કરેલી માહિતીનો આપણે બીજી વાર ઉપયોગ કરીએ તો એ આપણા માટે બનશે ગૌણ માહિતી. ઓકે. ફાઇન. જો તમને ઉદાહરણ આપ્યું છે કે જેમ કે શિક્ષકે વિદ્યાર્થીના IQ ટેસ્ટ માટે નિશ્ચિત કરેલ સંસ્થા દ્વારા લીધેલ પ્રશ્નો દ્વારા એકત્રિત થયેલ માહિતી. ઓકે. IQ ચેક કરવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓની પ્રશ્નો દ્વારા એક ટેસ્ટ લીધી તો તેને શું કહેવામાં આવે છે? ગૌણ માહિતી. ગૌણ માહિતીના પ્રાપ્તિય સ્થાનો કયા કયા છે? તો સંશોધક કે સંસ્થાના અહેવાલો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, સરકારી પ્રકાશનો, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને શિક્ષણ સંસ્થાના અહેવાલો, સામયિકો અને વર્તમાનપત્રો, બિનપ્રકાશિત માહિતી. ઓકે. હવે જોઈએ ગુણાત્મક માહિતી. આટલું હતું આપણું સંખ્યાત્મક માહિતી. ફાઇન. હવે ગુણાત્મક માહિતી. ગુણાત્મક ચલના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. જેમ કે વૈવાહિક દરજ્જો, નિડરતા, પ્રામાણિકતા, શિક્ષણનું સ્તર, ડર વગેરે. ગુણાત્મક માહિતીને ગુણધર્મો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. જેમ કે તાવ આવવો, સૂકી ખાંસી આવવી, સ્વાદહીન લાગવું, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે ગુણધર્મો પરથી કોવિડ-19 હોઈ શકે એ ગુણાત્મક માહિતી કહેવાય. બરાબર. આ ગુણો દર્શાવે છે. આ આપણા કોરોનાના લક્ષણો છે તો એ લક્ષણ જે દર્શાવે, જે ગુણ દર્શાવે તે આપણા માટે શું બનશે? ગુણાત્મક માહિતી. હવે આગળ તમને આપ્યું છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તમને ખાસ એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. ઓકે. ધ્યાન રાખજો. તો એમાં માહિતી એકત્રીકરણની સફળતા પ્રશ્નાવલીની રચના પર આધાર રાખે છે. આ પ્રશ્નાવલી તૈયાર થતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જ જોઈએ. એમાં પહેલું છે શીર્ષક. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધપત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જરૂરી છે જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો ખ્યાલ મળી શકે. એટલે શું કે જ્યારે પણ આપણે પેપર તૈયાર કરીએ, પ્રશ્નાવલીનું પેપર તૈયાર કરીએ તો એના ઉપર શીર્ષક આપવું જરૂરી છે. જેમ કે ધોરણ 12 નામાના મૂળ તત્વો, કુલ ગુણ આટલા. તો એના પરથી ખ્યાલ આવે છે કે હા 12મા ધોરણનું પેપર છે, વિષય આ છે, નામાના મૂળ તત્વો અથવા ગમે તે પેપર. બરાબર. એના ઉપર પહેલાં હેડિંગ હોય છે. એકરા હાઈસ્કૂલ પહેલાં ગમે તેમ કે આ સ્કૂલનું છે, આ છે. આપણને વાંચીને હેડિંગ પરથી, શીર્ષક પરથી ખ્યાલ આવે છે કે પેપર કઈ વિગતનું છે અને શાના માટે છે. બરાબર. બીજું છે પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નોની સંખ્યા જેટલી બની શકે એટલી ઓછી હોવી જોઈએ જેથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને બિન પ્રોત્સાહિત કરી શકે છે. પાછળના ક્રમમાં પ્રશ્નોનો સચોટ ઉત્તર આપવા માટે પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેના માટે કોઈ બળજબરીપૂર્વકનો નિયમ નથી. જે પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારે હોય તો તેને જુદા જુદા વિભાગોમાં વહેંચી લેવું સલાહભર્યું છે. એટલે કે પ્રશ્નોની સંખ્યા બહુ લાંબી લચક રાખવાની નહીં.
અમુક ચોક્કસ મર્યાદામાં રાખવાની. ને જો એવું હોય કે આપણે જે વસ્તુની પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ એ બહુ લાંબા લચક થાય છે તો આપણે એને વિભાગોમાં ડિવાઈડ કરી દેવાના, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. ઓકે, આગળ જો નંબર 3, પ્રશ્નોની ભાષા. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય એવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. દાખલા તરીકે તમે શિક્ષક છો, તમે શિક્ષિત છો, અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં. તેના કરતાં વધારે સ્પષ્ટતાવાળો પ્રશ્ન, તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે? આ પ્રશ્નના ઉત્તર માટે નીચે મુજબ વિકલ્પો આપી શકાય: પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને અભણ. ઓકે, જો પ્રશ્નની ભાષા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ કે સામેવાળો વાંચે ને એટલે ફટકે એને ખબર પડી જાય કે પ્રશ્ન શું પૂછવા માંગે છે. ઘણીવાર એવું જો તમે પણ એવું હમણાં સુધી 10મું પાસ કરીને આવ્યા છો તો તમને પણ એવો અનુભવ હશે કે કોઈ વખત પેપરમાં એવું ગૂંચવાડ ભરેલું પ્રશ્ન પૂછે છે ગોલ ગોલ ફરાવીને કે આપણને ખ્યાલ જ નથી આવતો કે એ પૂછવા શું માંગે છે. તો જે આપણે પ્રશ્નો લખીએ છીએ તે સ્પષ્ટ, સરળ અને ટૂંકા સમજી શકાય તેવા હોવા જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, ચોથો નંબર છે તાર્કિક પ્રશ્નોનો ક્રમ. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ થઈ અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્નો તરફનો હોવો જોઈએ. દાખલા તરીકે, સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? તમે સ્માર્ટફોન વાપરો છો? આ ક્રમ યોગ્ય નથી, પરંતુ આ યોગ્ય ક્રમ છે. પહેલાં અને એ પછી આવે ત્યારે થાય છે. બરાબર, એટલે કે અઢળતાલી પ્રશ્ન નહીં પૂછવાના. તાર્કિક પ્રશ્નોનો ક્રમ એટલે પ્રશ્ન લાઇન બાય લાઇન જવા જોઈએ. ઓકે, મેં કોઈને પૂછું ચા બનાવવાની વિધિ, તો પહેલાં એમ કહી દઈએ આપણે કે ચા ઉકાળી લેવાની. એવી રીતે ચા ઉકાળી લેવાની, એમાં થોડીક ચા શક્કર નાખવાની, પાણી નાખવાનું, દૂધ નાખવાનું. આવી રીતે નહીં, પહેલાં એ લોકો વ્યવસ્થિત કહેવાનું કે એક તપેલીમાં પહેલાં થોડુંક દૂધ નાખો, એમાં થોડીક પાણી નાખો, પછી થોડીક ચા શક્કર ઉમેરો અને પછી એને સારી રીતે ઉકાળી લો. ઓકે, આ એક ક્રમ વાઇઝ કીધેલું, એને તાર્કિક પ્રશ્નોનો ક્રમ કહેવાય. ખબર પડી? આવી રીતે આપણે પ્રશ્નાવલી હોવી જોઈએ. આદર્શ પ્રશ્નાવલીના આટલા લક્ષણો છે: શીર્ષકને ધ્યાનમાં લેવાનું, પ્રશ્નોની સંખ્યાને ધ્યાનમાં લેવાની, પ્રશ્નોની ભાષાને ધ્યાનમાં લેવાની અને તાર્કિક પ્રશ્નનો ક્રમ પણ આપણે જાણવાનો છે.